તો આજે આપણે રાતના જમવામાં મસ્ત બટેટા અને આખી ટમેટીનું શાક બને છે. તો અહીંયા આપણું શાક જો બનવાનું શરૂ થઈ ગયું છે. અહીંયા આપણે મૂકી દીધી છે દૂધ પાક અને અહીંયા સાથે સાથે બને છે મસ્ત કોથમીરવાળા લચ્છા પરાઠા. તો અહીંયા આપણા પરાઠા એકદમ મસ્ત શેકાય છે. તો આજે આપણે આવ્યા છીએ ગામડે અને ગામડે છે ને એકદમ મસ્ત ઘરની ચેરી ટમેટો, ઘરની કોથમીર એકદમ મસ્ત વાડીમાંથી ઉતારી અને પરોઠા બનાવ્યા. અને પછી અહીંયા જો મસ્ત ચૂલા ઉપર બને છે ગરમા ગરમ રોટલા તો જોઈએ જ. અને અહીંયા આપણું શાક એકદમ મસ્ત બની ગયું હતું એટલે આપણે એને ગાર્નિશ કરી નાખ્યું કોથમીરથી. અને પછી છે ને બધા લોકો બેસી ગયા હતા મસ્ત જમવા માટે. તો હાલો બધા જમવા માટે. આજે આપણું જમવાનું છે ને એકદમ મસ્ત ગામડે બનાવ્યું છે. તો અહીંયા બધા લોકો જો અત્યારે જમવા બેસી ગયા છે. ને પછી મેં લઈ લીધી હતી મારી થાળી. અને આજે આપણે છે ને દૂધપાકમાં થોડીક નાખી હતી ખાંડ, કેમ કે ખાંડ નાખીને દૂધપાક ખાવાની મજા છે ને કંઈક અલગ જ છે. સાથે હતા આપણા પરોઠા, મસ્ત રસાવાળું શાક અને હજી ફરફરે હતા. તો આ આપણું એકદમ મસ્ત જમવાનું તૈયાર છે. તો હાલો બધા જમવા માટે.